સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઉનાળો શરૂ થતાની સાથે જ સર્જાય છે પીવાના પાણીની સમસ્યા। મારું ગામ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાએ લીધી જામનગર જિલ્લાના કેશિયા ગામના લોકોની મુલાકાત। ત્યારે શું છે જોડિયા તાલુકાના કેશિયા ગામના લોકોની સમસ્યા, જોઈએ। સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે। જોડિયા તાલુકાના કેશિયા ગામ આવી પહોંચ્યા છે। ગામના પાદરમાં અત્યારે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા જે હજી પણ જે કહી શકાય પાણીની સમસ્યા જોવા મળતી હોય છે। અહીંયા માજી છે તે પાણી ભરવા માટે અત્યારે ગામના પાદર પહોંચ્યા છે। પાણીની સમસ્યા છે, કેટલા દિવસે પાણી મળે છે? 8-10 દી થઈ જાય, 15 દી થઈ જાય, કઈ નેઠો જ નથી રહેતો। એટલે એનો હાવ નેઠો જ નથી રહેતો। પાણી કેદી આવે ઈ જ હાવ હમણાં આટા મારી ભરીને જુઓ। કેટલા દિવસથી આ પાણીનો પ્રશ્ન છે અને કેટલા દીએ પાણી આવે છે? 8-10 દી થઈ જાય, 15 દી થઈ જાય, કાંઈ નેઠો ન રહીએ એનો। 15 દી સુધી શું વાપરવું અમારે? તો ક્યાંથી પછી ભરવા જાવ? જ્યાં ત્યાં જો આવી રીતે હળવડીને ભરી જ્યાં ત્યાંથી પીવા, એમાં તો હાલે એમ નથી। આ બેડા ન ઉપડે તોય ભરવો પડે, તોય આ પોગાડવા જ પડે બેડા। જો આ માંડ પોગી જાય તો સારું બેડું, એવી રીતે વાપરા રાખીએ। આમાં શું ધોનાવા, શું ધોવા, શું ભરવું? કેટલા દીએ ઘરે નળ આવે છે? નળ તો 10 દી થાય ને 15 દી થાય, એવી રીતે આવે। પછી ક્યાં ભરવા જાવ? પાણી ન મળે તો શું કરો? આમ જો આમ ઠેઠ આમ જાય ડંકીમાં ને વળી આમ જાય, જ્યાં ત્યાં મોમોના રેખડા રાખી। ચોક્કસ અહીંયા મહિલા છે, એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયા પાણી પાછળ ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બેનનું કહેવું છે 10-15 દિવસે પણ આ ગામની અંદર પાણી મળતું નથી। પાણીનો ભાર સહન કરી રહ્યા છે, પાણીને માટે રજળપાટ કરી રહ્યા છે। ત્યારે કહી શકાય ગામના સરપંચ અરવિંદભાઈ આપણી સાથે છે। અરવિંદભાઈ, પાણીનો પ્રશ્ન તમારા ગામની અંદર અત્યારે જોવા મળ્યો, અમે ગામની મુલાકાત લીધી, કેટલા સમયથી છે ને કેટલા દિવસે પાણી આવે છે? પાણી ઉપરથી એકાત્ર આવે છે અને પાણીનો પૂરો જથ્થો જે વસ્તીના ધોરણે માલઢોર છે એને પાણીનો જથ્થો જે આવે છે ને એ અપૂરતો આવે છે, એ પૂરો થતો નથી। અને 10 થી 15 દિવસે એકવાર ગામ આખામાં અમે પાણી વિતરણ કરી શકીએ છીએ। અને કેટલા સમયથી આ પ્રશ્ન છે? ગયા વર્ષના 3જા મહિનાથી ત્યાંથી આ સમસ્યા, હાલની પોઝિશનમાં આ સમસ્યા જ છે। તમને કોઈને રજૂઆત કરી છે અને કેમ 10-15 દિવસે કેમ પાણી આવે છે, એનું શું કારણ? ઉપરથી જ પાણીનો રજૂઆત કરી તો એમ કહે છે કે ઉપરથી જ પાણીનો અપૂરતો જથ્થો આવે છે। એટલે વારંવાર કલેક્ટરને, મામલતદારને આ બધાને લેખિતમાં રજૂઆત કરેલી છે, તો કોઈ હજી નિવાડો આવેલ છે નહીં। ગામના સરપંચ આપણી સાથે હતા, કેટલા દિવસે પાણી આવે છે અને પાણી ન મળતા શું તકલીફ પડે છે? પાણી ગામમાં 10 થી 15 દિવસે મળે। પાણી વિતરણ આખા ગામમાં કરીને 10-15 દિવસે પાણી આવે। આ તો કેદીનું આવે, કેટલાય વર્ષોથી આવી રીતે। જે ચોમાસામાં અમારે ગામમાં ક્યાંય પાણીનો બીજો સ્ત્રોત છે નહીં ક્યાંય, જે નર્મદાનું પાણી આવે એ જ પાણી મળે, બીજું ગામમાં ક્યાંય સ્ત્રોત નથી પાણીનો। કૂવામાં કે ક્યાંય નથી, બધે ખારા પાણી છે એ। પછી પાણી ન આવે તો શું કરો તમે? પાણીનો શું કરવાનું બીજું? નાહવાની બધી તકલીફ પડે વાપરવાની પાણીનો, એટલે એ તો બહાર જ જવું પડે ડબલા લઈને। પાણી વગર સંડાસમાં કેવી રીતે જવું? તમે પાણી કેટલા દિવસે આવે છે? તમે પણ ગામના સભ્ય છો, અને પાણી 10-15 દિવસે આવે તો મહિલાઓની શું સ્થિતિ થાય? મહિલાઓમાં તો આમાં શું છે કે જેટલો સ્ત્રોત હોય ઘરે એટલો સ્ટોક રાખે, જરૂરિયાત પ્રમાણે વાપરે, વધારાનું બગાડે નહીં, એવું બધું સહન કરવું પડે છે। બાકી તો વિતરણ ઉપરથી પાણી આવે વસ્તીના ધોરણે 10 દિવસ પહેલાં તો પહોંચી જ ન વળી પાણીમાં। જો પાણીનો જથ્થો ઉપરથી જ આજો આવે તો શક્ય બને કે વધારે પાણી અમે આપી શકીએ। બાકી તો ઘરે જે પાણીનો સ્ટોક કરેલો હોય સ્ટોક રાખે, એમાંથી વાપરે। ચોમાસામાં સ્ટોક કરતા હોય છે? ના, ચોમાસામાં તો અમારે અહીંયા કૂવામાં થોડું ઘણું પાણી હોય, બીજો સ્ત્રોત હોય છે। અત્યારે તો શું છે કે આ વર્ષે તો નબળું વરસ છે, એટલે પાણીનો સ્ત્રોત ક્યાંય કૂવામાં કે જિલ્લામાં છે જ નહીં, માટે બીજો વિકલ્પ નથી, એટલે આ જ પાણી વાપરવાનું થાય। પછી માણસને ઢોરને જે કયો એ વાડી વિસ્તારમાં ક્યાંય પાણી છે જ નહીં। ગામના અન્ય આગેવાનો કેટલા સમયથી દાદા પાણીની સમસ્યા છે ગામમાં? 10-15 પછી હું બોલી નથી શકતો। તમે શું કહેશો, કેટલા દિવસે પાણી આવે છે અને આવી સમસ્યા ક્યારથી છે? આવી સમસ્યા તો ક્યારની છે, અને 10-15 દિવસે પાણી આવે છે ગામમાં। નાહવા ધોવાની બહુ સમસ્યા, તકલીફ બહુ પડે છે, માલ ઢોરને તકલીફ બહુ પડે છે પાણીની। પછી શું કરો? પાણી ન આવે તો શું કરો? પાણીનો એટલો સ્ટોક રાખી દે ઘરે, કોઈ ઠામણા ઠીકરા હાથે ભરી લઈ
ટીપણાના હાથે, એટલે થોડુંક બગાડી ઓછું એટલે ભેગું થઈ જાય. 10 દિવસે આવે, કંઈક 15 દિવસે આવે પાણી. આ સમસ્યા તો ઘણા વર્ષોથી ચાલુ જ છે. તો સરકાર કહે છે અમે પાણી ગામે ગામમાં નર્મદાનું આપી છીએ, તમારા ગામમાં નથી મળતું. નર્મદાનું પાણી મળે પણ ઉપરથી ઓછું મળે એમ, વસ્તી ધોરણે ઓછું આવે એમ. કેટલી વસ્તી છે ગામની અને કેટલું પાણી આવતું હોય છે? 42-43 વસ્તી છે ગામમાં. હા. એટલે એક કાતરા અહીંયાથી પાણી આપે પણ ઓછું આપે. આ પાણીની જે સમસ્યા, પશુઓને શું તકલીફ પડે? પશુઓ માટે ક્યાંથી પાણી લાવો? પશુઓ માટે તો એવું છે સાહેબ કે આ બધું રહ્યું ને અટાણે તો કેવી રીતે હચવાય, જે માલ તો હવે રહ્યા નથી. હવે વરસાદ એવા વરસાદ ઉપર આવે ઢોર જ નથી. આ રખડાવ ઢોર છે જ્યાં ત્યાં હવેડામાં ભરી લઈએ અને 10 દિવસે પાણી આવે અને સ્ટોક કરી લઈએ, કોઈ ટીપડા ને એવું ભરી લઈએ. બાકી તો પાણીની બહુ પરિસ્થિતિ ગંભીર છે. કેટલા વર્ષથી આ ગંભીર, અને દરરોજ તમારા ઘરે કેટલા દી આવે છે એ વાત કરો? 10 દી ઉપર કોઈ દિવસ પાણી આવ્યું જ નથી. અમારી જિંદગી વહી ગઈ. 10 દિવસ ઉપર પાણી કોઈ દી. કારણ શું આખું ગામમાં પાણી વિતરણ કરવું, પાણીમાંથી આવતું હોય પણ ઓછું આવે તો અમને તો થોડીક વાર 10 મિનિટ દઈને બંધ કરી દઈએ એટલે પાણીની તકલીફ તો છે જ. આજુબાજુમાં ક્યાંય ડેમ મોટો નથી? ડેમ છે તો અહીંયાથી પાઇપલાઇન નાખ્યા છે પણ અહીંયા નર્મદા યોજને સંપ છે. અહીંયા મજોટ ઊંડ નંબર 2 ઉપર સંપ છે, અહીંયાથી પાણી આવે છે. પણ એ નર્મદાનું આવતું હોય કે ગમે તેનું આવતું હોય પણ અમારે 10 દિવસે જ પાણીનું વિતરણ, પાણીનો સ્ટોક જ અમને ઓછો દઈએ મારે કરવું શું? પાણીનો આવક જ થોડી અને ગામની વસ્તી વધારે. આ રખડતી ઢોરને તો અવેડો ભરાય, અમારાથી વધતું પાણી એમાં પાણી નાખી અને ભરાય. હમણાં એક બોર કરાવ્યો એમાં પાણી આવ્યું, એક બોર ઓલો ચાલુ છે એમાં થોડું ઘણું પાણી આવે, બાકી પાણી છે જ નહીં. પાણીની બહુ પરિસ્થિતિ ખરાબ. અને બીજે પાણી છે એવા વાપરવામાં, ઢોર તો ખારા પાણી પી લે, માણસ તો ખારા પાણી પી ન શકે. એ ઢોર તો બિચારા ખારા, તો તરસ લાગી તો ક્યાં જાય, પીવું જ પડે. તમે આ દરિયાકાંઠાનું તળમાં ખારું પાણી છે? હા, ખારું હાવ ખારું, કડવું ઝેર. ખારું ને નહીં પણ કડવું ઝેર પાણી, મીઠું જ આવે સીધું, નમક જ. એટલે એ તો પાણી ઢોર તોય બિચારા ઢોર તો પી લે. ઢોર એટલે કે ગાયું, વાછડા, બળદ એ બધા પી લે. આપણાથી થોડું પીવાય પાણી, આપણે જાડા થઈ જાય. એટલે આ તો એવું છે. ખરેખર ગામના જે વ્યક્તિ છે એમની જે રજૂઆત છે, ખરેખર સરકારે ધ્યાન આપવાની એટલા માટે જરૂર છે. એક તરફ પાણી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગામની આ સ્થિતિ છે. સરપંચ, કેટલા દિવસે કેટલું પાણી આવે છે અને તમને કેટલો સ્ટોક આપવામાં આવે છે? અમારે વસ્તીના ધોરણે જે પાણી મળવું જોઈએ ને, એ ઢોરનું અને વસ્તીનું પાણી જે મળવું જોઈએ ને એ જથ્થો અમને મળતો નથી. બરાબર છે? એટલે અમે વિતરણ કરી શકીએ કે પાણી એકાત્રા અમને પાણી આવે છે, એકાત્રા પાણી આવે છે, એકાત્રા પાણી આવે છે. અમારે જે પાણીનો જથ્થો આવે છે ને 2-2.5 લાખ લીટરનો પાણીનો જથ્થો આવે છે દરરોજનો. પણ એ જથ્થો રહ્યો ને વસ્તીના ધોરણે સરકાર જો દેતી હોય 70 લીટર પાણી દેતી હોય તો એ અમને મળતું નથી. તમે કોઈને રજૂઆત નથી કરી સરકારમાં અથવા તો અધિકારીઓને તમારા વિસ્તારના? અધિકારીઓને રજૂઆત કરી, સરકાર કલેક્ટરને, મામલતદારને, ગાંધીનગર સચિવાલયમાં બધે પાણી પુરવઠામાં બધે રજૂઆત કરી પણ એનાથી હજી કોઈ સોલ્યુશન થયેલ નથી. દાદા, કેટલા દિવસે પાણી આવે છે તમારા ઘરે? કેટલા દિવસે પાણી આવે છે? લગભગ 10 દી થઈ જતા છીએ. 10 દી આવે પાણી. એ તો કોઈ બેરેલ ભરે, કોઈ ટાંકા હોય તો ટાંકા ભરી લઈએ એટલે હાલે, પણ ખેંચ પડે થોડીક એમ. પછી ક્યાં ભરવા જાવ? પાણી ન આવે તો ભરવા ક્યાં જાવ? પાણી ક્યાંય ભરવું, ક્યાંય વાળ્યું નથી પાણી. કોકની ઘીરે સગવડ હોય તો મારી એમાંથી બેડું ભરી લઈએ. કેટલા વર્ષથી પાણીની સમસ્યા છે? કાયમી ને આવી સમસ્યા છે જ. કેટલા વર્ષથી અંદાજે? અને 15 તો પાકા. પેલા સારું હતું પાણીનું? તળમાં પાણી હતા ને, અમારે તળમાં પાણી હતા તેથી. અને હવે તો આ બોર ઊંડા થઈ ગયા, ગાંઠના પાણી બગાડ્યા. પાણી કેવું આવે? પાણી ખારા આવે બોરમાં. કોઈ એક બોરમાં ખારો આવ્યો હોય, ઊંડો કર્યો હોય તો બીજા બોરમાં સારું હોય એ પાણી બગાડે. તો તર બગડ્યા એનું કારણ તમે શું માનો છો? વોલ ઊંડા થયા ઈ. એટલે શું થાય? એટલે ખારું પાણી આવે વોલમાં એટલે બીજા વોલમાં પછી ડાયરેક્ટ થાય. પાણી સારું હોય એ. બોલો, તમે
તમે પણ ગામના શું કહેશો પાણીની સ્થિતિ આ કેટલા સમયથી છે? સ્થિતિ તો સાહેબ અમારે છે ને બહુ ગંભીર છે બરોબર. આ અત્યારે લોકફાળો કરીને એટલે આ જે રેઢિયા ઢોર છે એના માટે અમે ટેન્કર નાખીને અવેડા ભરી હી બરોબર. પાણી આવતું જ નથી અમારે હાવ. અને બોરના પાણીની બધાય ખરાબ થઈ ગયા. એનું કારણ કે અમારા દરિયાકાંઠે મીઠાના અગર વધતા જાય છે એના હિસાબે છે ને અમારો તર હાવ ખરાબ થઈ ગયું પાણીનું. ખારું આવે કડવું આવે બેય પાણી આવે એટલે પીવાલાયક પાણી પશુને પણ નથી. એવું કેવું હોય તો કહેવાય. લ્યો ચેક ડેમ નથી અહીંયા. ચેક ડેમ અથવા તો બંધારા યોજનાની શું સ્થિતિ છે? બંધારા યોજના સાહેબ જો અમારે અહીંયા ઊંડ 2 ડેમ આવ્યો છે. અહીંયા બંધારા યોજના હોતે પણ વરસાદના હિસાબે કાંઈ ભરાણું જ નથી બરોબર. અને આ અત્યારે અમારે પાણીની વ્યવસ્થા રહીને હાવ અત્યારે અમારા ગામ પ્રમાણે બેકાર છે. લોકફાળો કરી અને ટેન્કરો અમે નાખીએ આ ઢોરા માટે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ ABP અસ્મિતા.